शरणागतपापपर्वतं गणयित्वा न तदीयसद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानन्दगुरुं भजे। बोलो सहजानंद स्वामी महाराज हरि कृष्ण महाराजनी। स्वामी नारायण भगवान श्री लक्ष्मी नारायण देव श्री वड़ताल धामनी जय। इष्टदेव भगवान स्वामीनारायण आ वड़ताल धाम वड़ताल गादी वड़ताल वहीवटी बोर्डना खूब सक्रिय एवा पूज्य कोठारी स्वामी डॉक्टर स्वामी श्री संत वल्लभदास जी स्वामी अँ मंच पर विराजमान सर्वे ब्रह्मनिष्ठ संतो आ बाजू उपस्थित सर्वे पूजनीय संतो पार्षदों आजे आ रवि सभा 90મી रवि सभा एना बधाए यजमानश्रीओ खास करीने आजे नायरोबी वड़ताल धाम थी पधारेल अपना सौ कोईना लाडेला भक्तराज श्री के वरसाणी અને ખૂબ મોટી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સર્વે વાલા ભક્તજનો સૌને જય સ્વામિનારાયણ। હમણાં વાત થઈ એ પ્રમાણે પૂજ્ય સંત વલ્લભ સ્વામી એમ કહ્યું આજે ઘણા વર્ષોથી અહીં લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આગળ અમૃતોત્સવ થાય છે। પણ મને કે આનંદ એ બાબત તો છે કે મોટામાં મોટો અમૃતોત્સવ થયો હોય તો આ દ્વિશતાબ્દી વર્ષમાં થયો છે। હું તો એમ કહું છું કે અમે એસસીબીપી ગુરુકુળ પરિવારના સંતો અને ભક્તો છે ને આજે સ્વામી તમે અમને કૃતાર્થ કર્યા છે। તમે જે અમારી સાથે બહુ લાગણીને ભાવનાથી ખૂબ અમી દ્રષ્ટિથી અમારી સાથે જે જોડાયેલા છો આવા વડતાલ ધામમાં આવા પ્રસંગો યોજવા માટેનો અમને જે મોકો આપો છો ને એ અમારા બહુ મોટા સદભાગ્ય છે। ભક્તો આ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહામહોત્સવનો આ વર્ષ આપણે મનાવી રહ્યા છીએ। મુખ્ય ઉત્સવ કાર્તિક મહિનામાં ઉજવવાનો છે એની તમામ રૂપરેખા પૂજ્ય કોઠારી સ્વામીએ આપણને આપી છે। પણ તમને જણાવતા આનંદ થાય કે અમારા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિદાસજી સ્વામીએ આ વર્ષમાં ગુરુકુળ તરફથી જે કાંઈ સત્સંગના મૂર્તિ પ્રતિષ્ઠાના સેવા કાર્યના જે કાંઈ આયોજનો થયા છે ને એ બધાએ ઉત્સવો અમે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી નિમિત્તે ઉજવ્યા છે। અને સંતોએ બહુ વિશ્વાસપૂર્વક વર્ષોથી મોટા ઉત્સવની અંદર યજ્ઞની બહુ મોટી એક ઇવેન્ટ હોય છે એમની જવાબદારી પણ દર વર્ષે આપણને સોંપવામાં આવે છે અને આ વખતે પણ એસસીબીપી ગુરુકુળ પરિવારને સોંપવામાં આવી છે। જેને સુસારૂપે ઉજવવાની લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અમને બળ અને શક્તિ આપે એવી અહીંના દેવોના ચરણોમાં પ્રાર્થના કરું છું। ભલા ભક્તજનો આ 90મી રવિ સભા છે। ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને શરૂઆતની અંદર પોતાનું અમોઘ ઐશ્વર્ય પ્રગટાવી અને
પૂરાય સત્સંગમાં ઠેઠ આમ ખાનદેશ, નિમાડ, રાજસ્થાન, દૂર સુદૂર દેશમાં કોઈ સાધનો નહોતા, કોઈ સગવડતાઓ નહોતી, કેટલી બાજુ વિરોધ હતા. એની વચ્ચે સત્સંગ પ્રવર્તનનું કામ મહારાજ અને સંતોએ કર્યું. અને છેવટે મહારાજ તમારા કાયમી આત્મકલ્યાણ માટે મહારાજે કીધું કે કોઈ પણ સંપ્રદાય હોય ને એની પાછળનું જો મહત્ત્વનું સ્થાન હોય તો મંદિરો છે, શાસ્ત્રો છે, દેવો છે, આચાર્યશ્રીઓ છે. આ વગર છે ને કોઈ પણ સંત છે ને ઓલો સંપ્રદાય છે ને એ સંપ્રદાય ન કહેવાય, બફાકિયા પંથો કહેવાય. ત્યારે મહારાજે ભગવાનના ભક્તોની ઉપાસના દ્રઢ થાય એના માટે નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ, ગોપીનાથજી મહારાજ અનેક મંદિરોના નિર્માણ કરી અને ભગવાનના ભક્તોની ઉપાસના દ્રઢ થાય એના માટે મહારાજે મંદિરો બંધાવ્યા. વડતાલની અંદર રહીને શિક્ષાપત્રી જેવું શાસ્ત્ર એ આપણી આચાર સંહિતા છે. એ બંને દેશની સુરક્ષાની જવાબદારી આપણા આચાર્યોને આપી. આચાર્યોની સ્થાપના પણ અહીંયા વડતાલ મુકામે થઈ છે. અને વડતાલ માટે સંપ્રદાયનું છે ને, હું તો ઘણી વખત કહું છું, મુખ્ય જો હબ હોય ને અથવા સંપ્રદાયની રાજધાની હોય ને તો આપણો આ વડતાલ છે. હું તો ગઈ વખતે ચંપલ વિતરણની સભામાં પણ કહ્યું છે, વડતાલના કણે કણમાં ભગવાન સ્વામિનારાયણ મોટા સંતોના અત્યાર સુધીમાં હજારો ભક્તોના પદરજથી અને ભજન ભક્તિ અને સત્સંગથી પાવન થયેલી આ ભૂમિ છે. ભક્તો, મહારાજે મંદિરો કર્યા ને, સાથોસાથ મારા તમારા જીવનમાં સત્સંગની સાચી સમજણ આવે, ભગવાનની ઉપાસના દ્રઢ થાય, ભગવાનની ભક્તિમાં દ્રઢીકરણ થાય, એના માટે મહારાજે મંદિરોની સાથોસાથ સભા મંડપો કર્યા. જે જગ્યાએ કથા વાર્તા નથી, સભા મંડપો નથી ને, એ કોઈ દિવસ એ સંપ્રદાયનું લાંબુ આયુષ્ય ન હોઈ શકે. વાલા ભક્તજનો, હું તો લગભગ 12-13 વર્ષનો હતો ને ત્યારથી હું આ બધાએ ખાસ કરીને વડતાલ અમારા પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અવશ્ય કોઈ પણ વર્ષના કાર્તિક સમયમાં પૂજ્ય ગુરુદેવની અહીંયા હાજરી હોય ને હોય. એટલે ત્યારથી અત્યાર સુધીમાં સંપ્રદાયના ઘણાય ચડાવ ઉતાર જોયા છે, આનો હું સાક્ષી છું. પણ મને કહેવા દો, છેલ્લા 20-21 વર્ષથી જે સંપ્રદાયની જે રોનક વધી છે, સંપ્રદાયનો જે વિકાસ થયો છે, સંપ્રદાયનો જે વ્યાપ વધ્યો છે ને, એ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ગાદીએ બેઠા ને ત્યાર પછી થયો છે. અને ખાસ કરીને અત્યારનું જે વહીવટ ઘણી વખત છે ને ગોવિંદભાઈ, વ્યવહાર કરતા હોય અને કથા ન આવડતી હોય, અને કથા કરતા અને વ્યવહાર ન આવડતા હોય, આ ગંગા જમનાનું મિશ્રણ હોય ને, તો આ વ્યાસપીઠ ઉપર બેઠેલા ને એને અમારા દેવ સ્વામી ચેરમેન શ્રી આજે કથા વાર્તા માટે હમણાં બાળ શિબિરની વાત કરી, એના તો અમે યુટ્યુબ ઉપર કે બીજા દ્વારા અમે દર્શન કર્યા. બહુ મહત્ત્વની, બહુ મહાન કામ આ સંતો કરી રહ્યા છે. અહીંયા આવનારા હજારો લાખો માણસો હશે. અમે દર્શન કરીને આવ્યા તો આટલું માણસ તો એથી આટા મારતું હતો, પણ અહીંયા સભા મંડપમાં આવીને બેહવું એ બહુ આકરું છે, કઠણ છે. કથા વાર્તા વગર મહારાજે કંઈક કોઈ દિવસ જીવમાં રૂડા ગુણ નથી આવતા. એ મોટું મહત્ત્વનું કામ જો કર્યું હોય ને તો આ સંતોએ કર્યું છે, આ વહીવટી બોર્ડે કર્યું છે.
અને આજે યોગાનુયોગ મને આનંદ થાય કે આજે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સાનિધ્યમાં જે આમ્રોત્સવ કરવાનો જે અમને મોકો મળ્યો ને, એ આજે 90મી રવિ સભા. 9થી આંકડો કોઈ મોટો છે જ નહીં હો, 9 આંકડો છે ને પૂર્ણાંક છે. એટલે મારા તમારા જીવનમાં એ પૂર્ણતા આવે એના માટે આ 90મી રવિ સભામાં મને તમને આવવાનો જે મોકો મળ્યો છે ભક્તો, કાયમને માટે હું તમને ખાસ મારી કરબદ્ધ પ્રાર્થના છે ને, તમે આજુબાજુથી આ બધા જો તારાપુરથી, આમ ઠેઠ આણંદથી, ઠેઠ નડિયાદથી, આજુબાજુના વિસ્તારમાંથી તમે દોડીને, મેં ગઈકાલે અમારે રવિ સભામાં અમારા એસસીવીપી પરિવારના સભ્યોને કીધું હતું, તે કથા વાર્તાનું જો તમારામાં અંગ હશે ને તો જ તમે તમારા જીવનને સફળ કરી શકશો. બાકી તીર્થ કરી થાક્યા ચરણ તોય ન પહોંચ્યો હરિને ચરણો. તમે ગમે એટલા વર્ષોથી દર્શન કરતા હશો, પૂનમ કરતા હશો, બીજું કરતા હશો, પણ આ સંતોની સાનિધ્યમાં બેસી અને એની સામે બેસીને કથા વાર્તા નહીં સાંભળો ને તો તમારો સત્સંગ એળે જશે હો. સત્સંગની સાચી સમજણ નહીં આવે. એવું મહત્ત્વનું કામ આ વહીવટી બોર્ડ પૂજ્ય હું દેવપ્રકાશ સ્વામીને, સંત વલ્લભ સ્વામી, શ્યામ સ્વામી માટે હું જેટલું કહું ને એટલું ઓછું છે હો. આ બધું જે તંત્ર હાલે છે ને, જેમ હારની અંદર દોરો હોય ને, દોરો ન હોય તો બધા ફૂલડા નોખા પડી જાય, એનું સંકલન કરનારો હોય ને તો આ કર્મઠ સંત છે હો. સરળ સ્વભાવ નમન કુટિલાય, જથા લાભ સંતોષ સદાય. એવું એમનું જીવન, એમનું કાર્ય, એમની સેવા ખરેખર દાદ માગી લે છે. વડતાલ દેશ અને વડતાલ ધામ છે ને, એની જે ઉજાસ છે, એની ઉજળામણ છે ને, એ અત્યારના વર્તમાન વહીવટી બોર્ડના સંભાળનારા સંતોને કારણે છે. અને ખાસ કરીને આજે રવિ સભાનું આયોજન કર્યું છે, એ સભાનું ફરીથી વારંવાર કહું છું, તમારા કેમ જે કોઈ શાકભાજી કે ફળફળાદી હોય ને એને હારા રાખવો હોય તો ફ્રીજમાં રાખવા પડે હો. એમ આપણો જીવ, આપણો આત્મા, આપણું જીવન બગડી ન જાય ને એના માટે જો કોઈ ફ્રીજ હોય ને તો આ સત્સંગ છે. એ સત્સંગમાં તમે જોડાયેલા રહેશો તો જ આપણી સલામતી રહેશે. ખરેખર ફરીથી હું અહીંના વહીવટી સંભાળનારા પૂજ્ય સંત સ્વામી હોય, દેવ સ્વામી હોય, પૂજ્ય શ્યામ સ્વામી હોય, અહીંનું વહીવટી બોર્ડ હોય, આમ્રોત્સવ તો ઘણાને કરવો હોય, પણ આજે અમને એસસીવીપી ગુરુકુળ પરિવારને જે અમને મોકો, આ બીજો મોકો ચંપલ વિતરણનું પણ થયું. અને હું વધારેમાં વધારે આભાર છે ને આ કેસરી બંડીવાળા છે ને એનો બધાને વધારે આભાર માનું છું. એ ન હોય તો આ કાંઈ ન કરી શકે. મને ખબર છે, અમે તારી અમે સભા કરી અને 2 શબ્દો પ્રવચનના કંઈ મેં હાલતા થઈ ગયા, પણ આમ લાઈનો લાગી હતી ગાડીઓની હો. અને એના માટે આ સંતોએ એને માટે ટિફિન, લીંબુના પાણીના બોટલો, બિસ્લેરી, આ તે બધી સુવિધાઓ સાથે સ્વયંસેવકોને પણ સાંજ સુધી ચંપલ વિતરણ કરે કે કેરીનું વિતરણ કરે. અને આજનો વિષય કેવો સરસ લીધો. જ્યારે આમ્રોત્સવ છે, આંબા શેઠની વાત આવી, આંબાની ને બાવળની ને ખીજડાની વાત કરી. આપણે સત્સંગનું સાચું ફળ ખાવું હોય ને તો બધા સત્સંગમાં જોડાયેલા રહેજો, આ દેવ સાથે જોડાયેલા રહેજો, આ ગાદી સાથે જોડાયેલા રહેજો, આ સ્થાન સાથે જોડાયેલા રહેજો. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રહેલો, નહીં તો અહીં વહી જાત ક્યાંય નહીં ક્યાંય. ધર્મ કુંવરને જાવું વારણે રહેલો. જો મોક્ષનું સદાવ્રત છે ને એ તો શ્રીજી મહારાજે સ્થાપેલ દેવો, શ્રીજી મહારાજે સ્થાપેલી ગાદી, શ્રીજી સ્થાપિત જે દીક્ષિત આચાર્ય સ્થાપિત જે સંતો, એની પાછે જ તમને સાચી મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે. એવી બધી પ્રાપ્તિ આપણને થઈ છે. આપણા બહુ મોટા સદભાગ્ય છે. પુનઃ આજના દિવસે અમને જે આ સંતોએ આ મોકો આપ્યો સેવા કરવાનું,
જે અવકાશ આપ્યો છે એનો આભાર સંસ્થા વતી માની મારું વક્તવ્ય પૂરું કરું છું. અસ્તુ. જય શ્રી